સમગ્ર 155 ઓલપાડ મત વિસ્તારની અંદર અત્યારે લગભગ 4500 કરોડથી વધુના કામો ઓલપાડ વિધાનસભાની અંદર થયા છે. આજે સાંઢિયાર ગામની અંદર હું અત્યાર સુધીના કામોની વાત કરું તો લગભગ 20 કરોડથી વધુના કામો ખાલી સાંઢિયાર ગામની અંદર થયા છે. અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2010 વર્ષની અંદર જે 4 કરોડ મકાન બનાવીને આવનારા બીજા 5 વર્ષની અંદર લગભગ 3 કરોડ મકાન બનાવવાના છે. પરંતુ મારે આનંદ સાથે કહેવું પડે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 15,000થી વધુ મકાનો પ્રધાનમંત્રી આવાસો અમે બનાવી ચૂક્યા છે. આ ગામની વાત કરું તો આ ગામની અંદર સરપંચી ખૂબ મહેનતુ હોવાથી દરેક હરપટીને કાચું મકાન ના રહે એના માટે લગભગ તમામ મકાનો 218 મકાનો અગાઉ બનાવ્યા હતા. આજે 66 મકાનોનું ખાતમુહૂર્ત કર્યું છે. 50 મકાનો બાકી છે, એના પર ફોર્મ ભરાઈ ગયા છે. એટલે આ ગામની અંદર 0 સ્લમ તમામ લોકોને પાકા મકાનો મળવાના છે. સાથે સાથે ઓલપાડની અંદર પ્રાથમિક શાળાની અંદર લગભગ 16 કરોડથી વધુના પ્રાથમિક શાળાના વર્ગો બનાવ્યા છે. આજે બહુ ઘણી જૂની સ્કૂલ હતી. એ સ્કૂલ લગભગ 1 કરોડ ને 16 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા તમામ સ્કૂલની સુવિધા સાથે લગભગ ટોયલેટ બ્લોક, મધ્યાહન ભોજન સાથે સ્કૂલ અર્પણ થઈ છે. ત્યારે ગામની અંદર વિકાસની જે વડથંભી યાત્રા એ ક્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોભવા નથી, ચાલુ જ રહેવાની છે.